મન્યાએ કીધું છે કે શું 25,500નો ફૂટ 25,500 નિફ્ટી હા 25,500 ફૂટ લઈ લઉં લેને 2-3 ઓર્ડર પડ્યો છે હવે વધે તો ઠીક છે નકર પછી ફોન આવ્યો હલો હા હા બોલો હા બોલો અરે આ ફૂટ કેમ નીચે વધ્યો અરે 25,500નો 350 એક્ઝિટ 350 તો પહોંચ્યો જ છે એક્ઝિટ યસ માય ગોડ કેટલી મિનિટ થઈ હશે 2 મિનિટ થઈ હા 2 મિનિટના દાવમાં તો મને કેટલા રૂપિયા મળી ગયા પૂરેપૂરા 1200 રૂપિયા કમાણ છે આનાથી સારો કોઈ ધંધો છે શું કરો છો કોલપુટ ખોલપુટ કોલ અને પુટ આને છે ને એક જાતની રમત કહેવાય આ રમત તમે રમો ને એટલે ઘડીકમાં તમે રાજા અને ઘડીકમાં તમે રંક પણ આપણા નસીબમાં રાજા થવાનું જ લખ્યું છે આમ જો હવે તું જો ખાલી આમ મગજમાં વિચાર કર આ જો ઓલા પિયુષભાઈનો બંગલો છે ને એનાથી મોટો બંગલો આપણે આવશે હા અને આ જો આ 4 વ્હીલ લીધી કે નહીં હમણાં આ પિંકુએ 4 વ્હીલ લીધી કે નહીં હા તો એનાથી મોટી 4 વ્હીલ ના મૂકું ને તો મારું નામ દેવો નહીં જુઓ દેવાંગ મેં તમને કેટલી વાર ના પાડી છે કે આ શેર બજારનું બંધ કરી દો લે આ રાજા થવાનું દેખાય છે પણ રંક થવાનું નથી દેખાતું હવે તમે વિચાર કરો પેલું ઝૂંપડું દેખાય છે તમને હા હવે ઈ સત્યાનું હા તો આ બંગલાની જગ્યાએ ઝૂંપડામાં આવી જશું તો સત્યા જેવા નસીબ થોડી છે મારા અરે કેવી વાતો કરે છે હીરાનું કામ કરતો તો હીરાનું આ મંદી આવી હીરામાં એટલા માટે શેર માર્કેટનું કરી રહ્યો છું આમ જો મારી વાત સાંભળ ખાલી 5,000 રૂપિયા નાખ્યા 5,000 રૂપિયા ઉપર મને 1200 રૂપિયા આપ્યા 1200 કેટલા ટકા થાય ટકામાં ખબર પડે તને તો ક્યાં ટકામાં ખબર પડવાની છે આ પૂરેપૂરા મેં છે ને મિનિમમ હા 60 થી 70% રિટર્ન લીધું જો દેવાંગ હું તમને શું કહું છું હા શેર બજાર વસ્તુ છે ને એ નથી સારી અને આની કરતા ક્યાંક નોકરી કરો ને માન્યું કે તમે હીરા તારી પાસે કેટલા શેર પડ્યા છે હું નથી કરતી તમારા જેવા અરે નથી કરતી તો સલાહ ના આપને સલાહ આપીને ઘર ભંગવી નાખે યાર કંઈક સારું કામ કરીએ આપણે તો કે આમ નહીં કરવાનું પેલું નહીં કરવાનું અરે સલાહ નહીં સહકાર આપો ને તો આમ જો શેર માર્કેટમાં ઘણા લોકો એવા પણ છે જે રોજના લાખો રૂપિયા કમાય જુઓ દેવાંગ હા શેર બજાર વસ્તુ એવી છે ને કે એક ટાઈપનો જુગાર આવ્યા તો આવ્યા અને ગયા તો બધું વયું જાય ધનોત થઈ જાય બધું ના ધનોત ફનોત થાય તને માય ખબર પડે છે માર્જિન લેવાનું ચાલુ જ નથી કર્યું ખબર છે પેલા રમેશ કાકાના છોકરા સાથે કેવું થયું તું આ તમારી જેમ લોભે લાલો લલચાણો તો અરે પણ એ લાલાની પાસે છે ને મારી જેવો સલાહકાર નહોતો મારી પાસે કેટલો સારો સલાહકાર છે ખબર છે હા ટિપ્સ આપે હજી સુધી એક પણ ટિપ્સ ફેલ નથી ગઈ અને આમ જો એટલી મસ્ત જોરદાર ટિપ્સ છે એની પાસે કે તું વાત ના પૂછ હમણાં જ તે 2 જ મિનિટમાં 1200 રૂપિયા કમાવી દીધા બોલ હું તમને જે વાત કરું છું ને એ આપણી લાઈફ માટે કરું છું આપણા સારા માટે કરું છું દેવાંગ તો હું કઈ આપણા ખરાબ માટે થોડી કરું છું હા તો મારી વાત સમજો હીરા કરતા સારું છે હીરામાં તો આખો દિવસ બેસીએ અને પેલી એકની એક ખુરશી ઉપર હીરો ઘસીએ અને હીરાને તળિયા મથાળાને 4 પેલ માર્યા પછી આમ જ્યારે મેનેજર પાસે લઈ જઈએ ત્યારે જોયા પછી આપણી સામે જોવે અને પછી કે ભાઈ આમાં જીરમ પાડી છે હે હા જીરમ માટે થઈને જે શબ્દો સાંભળવા પડે એના કરતા સારું છે ને કે 2 મિનિટ અહીંયા બેસીએ ને કદાચ લોસ જાય તો કેટલો જશે મહેનતનું તો કામ છે ને હીરા ઘસવું તો આ કઈ મહેનત વગરનું કામ છે અરે એક વાર તું આમ જો કોલ પુટ લઈને બેસ અને લઈને બેઠા પછી આમ જો ઉપર નીચે જેટલું એ જાય ને એટલું અહીંયાનો ધબકારો ઉપર નીચે જતો હોય આ તો બીપી માપવાનું મશીન લઈને નથી બેસતા નકર ખબર પડે કે અહીંયા ચાલે છે કે અહીંયા ચાલે છે છો દેવાંગ ના પૂછતી મને શેર માર્કેટ વિશે શેર માર્કેટ નું તો આમ જો લોહીમાં છે હવે તો અને બાપુ એક દિવસ જો ને આ શેર માર્કેટના ક્લાસ શરૂ કરીશું એક દિવસ છે ને સાવ નીચે બેસી જશો તમે અને આ તમારું થોબલું જોવા લાયક પણ નહીં હોય એની કરતા કરિયાણાની દુકાનમાં જોબ કરી લો નોકરી કરી લો અમારો મામાનો છોકરો જાય ને મેં વાત કરી હા તારો મામાના છોકરો જાય છે ઓલા મોલમાં મને ખબર છે
મારે નથી એવો 5000 ઉપાડીનો ધંધો કરવો. 15,000 રૂપિયા આપે છે ભાઈને. હા, મહિને 15,000 રૂપિયા આપે છે. અહીંયા મારું માર્કેટ રોજના 1200 રૂપિયા આપે છે. એ જો ને, એ પણ 2 મિનિટમાં. હવે જો આ મિનિટમાં મેં કેટલા 1200 રૂપિયાનો ધંધો કર્યો. હજી અડધો કલાક પછી પાછો એક કોલ લઈશ. આ ફૂટમાં તો ધંધો થયો, હવે કોલમાં ધંધો કરીશ. કોલમાં પણ 1200 રૂપિયા કમાઈશ. ફરી પાછો એક લઈશ. એટલે મારી વાત તો તમે માનશો જ નહીં એમ ને? આ તમે તમારું રટણ જ ચાલુ રાખશો. અરે ગાંડી, એકવાર 5000 નાખ્યા ને, હવે જોતું મને માર્જિન આપશે કંપની, માર્જિન. આ 5000 રૂપિયામાં જો મને 1200 મળતા હોય તો 50,000 નાખું તો કેટલા મળે? 12,000 રૂપિયા મળે કે ના મળે? દેવાંગ, હાઉ રિસ્ક ના લેવાય. રિસ્ક લઈએ તો જ તે ઇશ્ક થાય ડોબી. આ રિસ્ક લેવાથી જ તે આપણને કંઈક આમ ડેરિંગ આવે ને, ડેરિંગ આવ્યા પછી જ તે કંઈક કરવાની તમન્ના જાગે ને, કંઈક કરવાની તમન્ના જાગે તો જ શેર માર્કેટમાં સફળ થવાય. પણ છોડ ને, તને નહીં ખબર પડે. આમ જો કંઈ નહીં વધે ને તો નીચે બેસીને પણ ક્લાસ તો શરૂ કરી શકજો છે. હા, કઈ માણસ છે? હા, દેવાંગ ક્યાં છે? દેવાંગ શું કરે છે? એ સૂતો છે. સૂતો છે એટલે? હજી કેમ સૂતો છે? અરે એની તબિયત નથી સારી એટલે બિચારો આરામ કરી રહ્યો છે. આમાં તમે કેમ આવી રીતે અચાનક ઉકળતા હોય એવી રીતે? એની ઓફિસથી ફોન આવ્યો હતો ના શેઠનો. મને કે આજે દેવાંગ આવ્યો નથી. તો ક્યાં ગયો છે? કઈ કામમાં તમે મોકલ્યો છે? મને કઈ ખબર જ નથી. અરે ના આવે, એની તબિયત નથી સારી એટલે આજે રજા પાડી, કહી દો ફોન કરીને. સાંજે એના મિત્ર મંડળ સાથે રાત્રે ચા પીવા ગયો હતો 10 વાગે, અને રાત્રે એણે બેલ માર્યો ને ત્યારે મને ખબર હતી કે ત્યારે દરવાજો ખોલ્યો ને ત્યારે મને ખબર હતી, ત્યારે કમ્પ્લીટ 1:45 વાગ્યા હતા. તો કાલે રાત્રે 10 વાગ્યાનો ગયો, 1:45 વાગે આવ્યો, ચા પીધી, કંઈ ભજીયા ખાધા, ત્યાં સુધી સારું હતું. અને આ સવારે તબિયત બગડી ગઈ. અરે ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો હતો તો ભજીયા પાર્ટી કરવા ગયો, એમાં ખોટું શું કર્યું? હવે તમે છે ને આમ ખોટી જીદ ન કરો. આ બધી ખોટી પડોજર થાય છે. હં, આ છોકરાને કહેવાની રીતે કહેવાય, પછી એટલું બધું પણ ન કહેવાય કે જેથી કરીને છોકરાને એમ થઈ જાય કે જો મારા મમ્મી પપ્પા તો મારું સાંભળતા જ નથી. એ મહિનામાં 3 થી 4 વાર આવી રીતે જાય છે 10 વાગ્યા પછી, અને રાત્રે મોડો 2 વાગે 3 વાગે આવે છે. તું બાણું ખોલીને સુવડાવી દે છે. તો એના ઘરમાં એની પત્ની પણ છે, તો એને ટાઈમ આપવાનો કે નહીં આપવાનો? રોજ આવું કરવાનું, વારે વારે આવું કરવાનું? હા, પણ હવે એને ધીરે રહીને તમે કહી દેજો કે હવે તું થોડો સુધરી જા. આ મકડાવાથી થોડી કંઈ કામ બનવાનું, મને કહો થશે કાંઈ? મને તો પૂછીને જતો નથી ને, તને જ ફોન કરે ને તને જ કહે છે મમ્મી હું જાઉં છું. મને બધી ખબર પડે છે કેટલા વાગે આવે છે ને કેટલા વાગે જાય છે ને ક્યાં બેસે છે. હવે આ બધું એને બંધ કરવાનું કહી દે છે એને. અરે હા, પણ આટલું ઉકળાટ શું કામ કરો છો? આ ગુસ્સે થવાનો કોઈ ફાયદો છે ખરો? મને કહો જોઈ. હા, પણ એ શું કરે છે, ક્યાં જાય છે, એનું ધ્યાન તો રાખવું પડે કે નહીં મારે? પણ હવે આપણો દીકરો કંઈ નાનો નથી, જુવાન થઈ ગયો છે અને લગ્ન પણ થઈ ગયા છે. હવે જો તમે એની સાથે ગેરવર્તન કરશો ને તો એને એમ થશે કે મારા પપ્પા મારી સાથે ખરાબ વર્તન કરી રહ્યા છે, મને ન બોલવાનું બોલી રહ્યા છે. તો હવે નાનપણની જેમ જે ખીજાતા હતા ને એવી રીતે ન ખીજાવાય, કહેવાની રીતે કહેવાય, સમજ્યા? પણ એ જ્યારે નાનો હતો ને, નાનપણમાં બધું આપણે હાથમાં આપ્યું ને, બધું મોં માંગ્યું છે આપ્યું ને, એનું આ બધું પરિણામ છે આ. એટલે હવે એને આ બધી આદત પડી ગઈ છે આવી, મોડેથી ઉઠવું, મોડે સુધી સૂવું. આ બધું કંઈ સારું નહીં લાગે. સાચી વાત છે, એ બધું સારું. એ શું કરે છે, શું કામ ધંધો કરતા ખબર છે બધી કાંઈ? શું કામ ધંધો એટલે? હા, તો 10 વાગ્યા પછી જતો હોય અને આટલો બધો મોડો હતો ક્યાં જતો હોય? હા, હવે ક્યારેક ક્યારેક આવી રજા પાડી દે છે, નથી કરતો, નથી બોલતો, એ બધી વાત સમજ્યા? અરે સાંભળો તો ખરા, પણ આ દામિની બહુ એવું કહેતી હતી કે દેવાંગને શેર બજારનું કરવું છે. ના પાડી દેજે ને, શેર બજારનું જો કરતો હોય ને. શું વાત કરવાની હતી? જલ્દી બોલો. જલ્દી બોલું. હવે છે ને આપણે થોડાક ટાઈમમાં બીજે રહેવા જવાનું છે. કેમ? મકાન માલિકે ના પાડી દીધી? ખાલી કરવાનું કહી દીધું? આ કહ્યું હતું કે સીધા રહેજો? હજી તું સમજી નથી મારી વાત. નવું મકાન લેવાનું છે આપણે. પેલા ભાડાના થઈ જાય ને એટલે બહુ છે, પછી નવું મકાન લઈશું. ભાડાની ક્યાં કરશો? હા, 3 દિવસમાં તો 2 મહિનાનું ભાડું આવી ગયું. કઈ રીતે? મેં તને પેલી એપ્લિકેશન વાળી વાત કરી હતી, આ ખબર છે? તો આનું શું? આમાં મેં છે ને 1.5 લાખ રૂપિયા નાખ્યા હતા. કેટલા? 1.5 લાખ. 1.5 લાખ રૂપિયા? હા. અરે એકવાર પૂછવું તો જોઈએ ને, પૂછ્યા વગર ગમે એપ્લિકેશનમાં પૈસા નાખી દો છો. આ તમારું છે ને કાંઈ નક્કી નથી હોતું. કોઈ કહે ને કે આમાં નફો દેખાય છે એટલે તરત ત્યાં પૈસા નાખી દો. આ ધંધામાં નફો છે એમાં નાખી દીધા, આ એપ્લિકેશનમાં નફો છે એમાં નાખી મારી દીધા. વાત સાંભળી તું? રોજ કેટલા રૂપિયા આવે છે તને ખબર છે? કેટલા? 15,000. 1.5 લાખના રોજ 15,000 આવે.
આવ્યો. હું માનું જ નહીં. પણ બેંક અકાઉન્ટ જોઈ લે મારું. હે બેંક અકાઉન્ટ આ ફોનમાં છે, જોઈ લે. જો આ પરમ દિવસના, આ કાલના અને આજ રાતે 12 વાગે ને એટલે આવી જાય. જો અશોક, હા. આ બધું છે ને ખોટું હોય. આવી રીતે છે ને કોઈ એપ્લિકેશનમાં પૈસા ન નાખવા જોઈએ. અને તમને તો આના વિશે કઈ ડિટેલ પણ નથી. તો શું કામ પૈસા નાખો છો? અરે. આ 1.5 લાખ રૂપિયા નાખ્યા છે ને એ પણ જતા રહેશે. અને થોડા સમય ચાલો માની લો કે પૈસા આવશે, પછી નહીં આવે પૈસા. બસ તે જેમ વાત કરીને એમ હું ઓલા પ્રફુલભાઈ રહ્યા ને એને એમ જ કહેતો હતો કે આમાં થોડા પૈસા આવે, પણ મેં નાખ્યા ને ત્યાં આવ્યા ખરા. એક વાત મને નથી સમજાતી, આ વાંદરા ને નિસરણી દેખાડી કોણ? આ હું બોલે તમને આ એપ્લિકેશનનું કયું કોણે? પ્રફુલભાઈએ. બરાબર. અને પછી મેં પૈસા થોડા ઘણા પડ્યા હતા ને થોડા ઘણા બહારથી ગોતા ને નાખ્યા. અને તને બીજી વાત ખબર છે? હે નહીં, ક્યાંથી ખબર હોય? તમે મને કઈ વાત કરો તો ખબર હોય ને. મેં આ પૈસા નાખ્યા ને તો 5000 રૂપિયા પ્રફુલભાઈને મળ્યા. બોલ, કોને ખબર આ ભગવાન પ્રગટ નો ત્યાં હોય? એવું લાગે છે. નકર હું 5 દી કામે જાઉં તો 5000 કમાવશું. અત્યારે ખાલી હું એક જણાને જોડાઈને ત્યાં 5000. એક મિનિટ, કોઈ નથી જોડવાના. હું કોઈ નથી જોડવાનું. ઉભા રહો. પ્રફુલભાઈએ તમને કહ્યું હા. તમે જોડાણા હમ. એટલે એને રેફરન્સના 5000 રૂપિયા મળ્યા. તમે કોઈને કહેશો તો તમને 5000 મળશે. હા. જો હું શું કહું છું, પહેલાં છે ને આ તમે જેટલા પૈસા નાખ્યા છે ને એ તમને પાછા મળી જાય ને પછી જેને કહેવું હોય ને એને કહેજો. હમણાં કોઈને કહેતા નહીં તો તમે તો ડૂબશો, સાથે બીજાને લઈને ડૂબશો. એવું નથી, આમાં જોડાય ને તો કંપની છે ને એ ફાયદા મારે, અને આમાં જેટલા વ્યક્તિ જોડાય ને એ બધાને ફાયદો થાય. સમજી? આ છે ને કોને ખબર, આ સ્વર્ગની સીડી છે, પૈસા બનવા વાળી સીડી. કેમ? એમાં લખ્યું છે કે સ્વર્ગની સીડી છે? એવું લખ્યું નથી, પણ છે ને આ તો મારો મગજ બોલે છે. જો જીવનમાં છે ને કોઈ શોર્ટકટ નથી હોતું. આ તમે જે રસ્તે જઈ રહ્યા છો ને ત્યાંથી પાછા આવવાનું કોઈ યુટર્ન નહીં હોય. એટલે અત્યારે છે ને પાછા ફરી જાઓ. અરે પાછું નથી ફરવાનું, હવે એ રસ્તે જ હાલવાનું છે. અને આપણે છે ને પહેલાં તો એક સારુંથી મકાન લેવાનું છે અને બહાર રહેવા જવાનું છે. સમજી? અને બીજું એ કે પછી 4 વ્હીલ લેવાની છે. મેં બધાય સપના જોયા છે. અને આમ કરીમાં તને 10,000 હેઠેની સાડી નથી પહેરવા દેવી. હું સાડી નથી પહેરતી, મારે પહેરવી પણ નથી. ને બીજી વાત, હા. આ તમે છે ને બધું બંધ નહીં કરો ને હા. તો હું ગામડે તમારા મમ્મીને ફોન કરી દઈશ અને કહી દઈશ કે તમે આવું બધું કરો છો. તું છે ને મગજની નસ નહીં કહેતી. હું કહું ત્યાં કાંઈ હજી ફોન નથી કરવાનો. ત્યાં હોતી આપણે નવા મકાન જ બનાવવાના છે ને, મકાન બનાવવા જ આવીને ત્યારે જે કેવું એ કહે છે. હો, બહુ સારું. હા. નાખ્યા કરો તમે પૈસા. હલો. હા, તમે મેં સ્ટેટમેન્ટ મોકલું છે ને, જરા જોઈ લો ને. હા જુઓ. क्या होता है पैसे का, पैसे 47,052. मैं बारिश कर ओके. पैसे की આ ચેક કરી લેવાનું. तू हो जा मेरी હા, એ પાસવર્ડ આ જ છે. पैसा 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 मैं बारिश कर दूं पैसे की जो तू हो जाए मेरी. હા એક પપ્પા, મિનિટ. હા કેટલી મહેનત કરશો હે પૈસા કમાવા માટે, અને એ પણ આ ઉંમરે. મારી પાસે છે ને શોર્ટકટ છે, શોર્ટકટ પૈસા કમાવાનો શોર્ટકટ. માત્ર 2 કે 3 મિનિટમાં તમે જેટલા આમ જુઓ આ આખો દિવસ બેસીને કમાવો ને એટલા 2 કે 3 મિનિટમાં જ કમાઈ જશો. પહેલા તું મને એ કે તું આ ઓફિસે રજા કેમ પાડે છે ને સમયસર જતો કેમ નથી, એ કે પહેલા મને. એમાં એવું છે ને કે આ હીરામાં મંદી જેવું ચાલે છે, એટલે હીરાની ઓફિસમાં ના પાડી દીધી છે. એટલે પપ્પા, ના પાડી દીધી છે એટલે મને એકને નથી ના પાડી, આ ઘણા બધા કારીગરોને ના પાડી છે, છૂટા કરી મૂક્યા છે અને કીધું છે કે તમે તમારી રીતે કરો. એટલે મેં નવું ચાલુ કર્યું છે પપ્પા, સારું થયું. આ કંઈ પણ ખરાબ થાય ને તો એમાં આપણું સારું જ છુપાયેલું હોય છે. શું નવું ચાલુ કર્યું છે? શેર માર્કેટનું. અરે શેર માર્કેટમાં પપ્પા એટલા શોર્ટકટમાં રૂપિયા બનાવું છું, જુઓ બતાવું. હા જો નવું એપ્લિકેશન આવ્યું છે, આમાં છે ને એકાઉન્ટ મેં ખોલાવ્યું. આ ખોલાવ્યા પછી આમાં નાખ્યા 10,000 રૂપિયા. હા, આ 10,000 રૂપિયા નાખીને જુઓ, આજે જ મેં કામ કર્યું છે, ખાલી 2 જ મિનિટ કામ કર્યું. એકવાર નુકસાન થયું, એકવાર નફો થયો. આ બધું તને કીધું કોણે પહેલા મને કે?
તે તારા બાપને પૂછ્યું આ બધું કરવા પહેલા? પપ્પા પૂછવાનું થોડી હોય, આ તો બધું ઓનલાઈન આવે. મેં તને આગળ પણ ના પાડી છે આ બધી વાતની કે શેર બજારમાં કોઈ પૈસા રોકવા નથી થતા. એવું થોડી ચાલે પપ્પા. મારે કંઈક કરવું છે, મારા માટે કંઈક મહેનત કરવી છે ને તમે ના પાડો છો. અરે પણ તું આ કારખાને જાય છે જ બરાબર છે, જતો રહે ને, પણ એમાં શું વાંધો છે તને? મંડીઓ તો 1-2 દિવસની રજા હોય ને, કે તને કઈ આખા મહિનાની રજા નથી આપી દીધી એને? અરે પરમેનન્ટલી બહાર કાઢી મૂક્યો છે. કાંઈ પરમિનન્ટલી બહાર કાઢી મૂક્યો? તારા શેઠનો ફોન આવે છે મારે પર કેટલી વાર, તો એવી ખોટી વાતો કામ કરે છે તું? એ શેઠ બધા બહાના બતાવે, શેઠને મને રાખવો નથી અને તમને ફોન કોઈ કર્યા બહાના કરે. નહીં બતાવે, તું બહાના બતાવે છે. તારા શેઠનો મારી પર ફોન આવે છે ને હું બધી તપાસ કરું છું. હા તો તારી પછી ફરિયાદ પણ ઘણી વાર આવી છે ને, પણ હું હવે ચલાવી લઉં છું. તો પણ હવે નહીં ચલાવી લઉં. અને બીજી એક વાત, આ તારા ફોનમાં જે બધું છે ને એપ્લિકેશન મને બતાવી લાવ. હું નહીં આપું. અરે લાવ, એકવાર કીધું ને? પપ્પા રેવા દો ને. અને કીધું કે લાવ, એકવાર કીધું ને? જુઓ પપ્પા, જો એ એપ્લિકેશન નહીં કરતા. પપ્પા મારી વાત તો સાંભળો. જુઓ હા પપ્પા, એમાં પૈસા આવે છે અને મારો ધંધોય સારો થાય છે. પપ્પા હું શીખી રહ્યો છું. આમ જુઓ, આટલા બધા રૂપિયા આપશે ને કે તમે વાત ના પૂછો. આ બધું લેણું ભરાઈ જશે પપ્પા. શિટ યાર. અરે પપ્પા, જો કે કેવા માણસ છો તમે? હા, મને તો તમને બાપ કહેતાય શરમ આવે છે. કેવા ઘરમાં ભગવાને મને જન્મ આપ્યો છે. અરે તારો ફોન નાખો, હજી નાખી દો, કા કરી દો, એટલે તમારા મનને નિરાશ થાય. અરે ની રાખવાનું રાખે છે ફોનમાં. તારે શું જરૂર છે આપણી એપ્લિકેશનની? અરે એમાંથી પૈસા આવે છે. કઈ પૈસા નથી, તો લોકો બરબાદ થઈ ગયા શહેરમાં ને શહેરમાં. જે કરવાનું છે એ કરતો નથી ને બીજું કરે છે. હા તો તમે શું કર્યું છે? હા, અહીંયા ઓફિસમાં 24 કલાક બેસીને શું ઉકાળી લીધું? એના કરતા તો સારું છે ને કે હું આમાં શેર માર્કેટમાંથી 1 રૂપિયો તો 1 રૂપિયો કમાઈ તો રહ્યો છું. હું ઈમાનદારીથી મારું કામ કરું છું. મારો શેઠ મને સાંજે પગાર આપે છે. આજે 30 વર્ષથી એક જગ્યાએ નોકરી કરું છું. તને ખબર છે? આ આખી ઓફિસ મારા પર હેન્ડલિંગ કરે છે ને હું હેન્ડલિંગ કરું છું. મારી ઉપર ચાલે છે. હા, તમારા ઉપર ચાલે છે ને 15,000 ઉપાડી સિવાય ઓફિસે કઈ આપ્યું નથી તમને. કોણે કીધું તને 15,000 રૂપિયા આપે છે? હા, ખબર જ છે. 30 વર્ષથી નોકરી કરું છું, 30 વર્ષથી. હા, તો પણ ઘરમાં તો 15,000 રૂપિયા જ આવે છે હવે ને. તું વધારે બોલતો નહીં તો મારા હાથ ઉપડી જશે. તને કીધું ને કે શેર બજારનું કામ બધું બંધ કરી દે. ઉપાડી લો ને, એ જ બાકી રાખ્યું છે. એક બાપ તરીકે પોતાની પ્રસિદ્ધિ સ્થાપિત કરવા માટે એક હાથ ઉપાડવાનું જ બાકી રાખ્યું છે. એ પણ મારી લો ને, એટલે ખબર પડી જાય મને આજે. હવે આવડો મોટો થઈ ગયો ને, મને સારું નથી લાગતું હાથ ઉપાડવાનું. એટલે તને 1000 વખત ના પાડી છે કે કોઈ બી આડે રસ્તે નહીં ચડતો, તોય નથી માનતો. કેટલા લોકો હારી ગયા છે. આ સત્તો છે, શેર બજાર છે. આ સટ્ટો તમને નથી આવડતું ને એટલે સટ્ટો લાગે છે. બાકી મારા જેવા કેટલાય લોકો આમાંથી જ કમાય છે. બધાના ઘર આમાંથી ચાલે છે. મારું જ એકનું ઘર નહીં ચાલે એમ ને? તો નથી જ ચાલતું ને. પૈસા ના કરે તને ખાવા તો ખૂટે છે પૈસા. હા તો ખૂટે છે તો તમે શું કામ ના છો? આ બાપ શું કામ બન્યા છો? બાપ એટલા માટે જ બનીને બેઠા છો કે દીકરાના સપનાઓ પૂરા કરી શકો, પણ નહીં. હા, તમારામાં તો બાપ કહેવાને લાયક કોઈ ગુણ જ નથી રહ્યો પપ્પા. હા તે કઈ નથી નહીં રહ્યો, પણ આ બધું કામ હવે બંધ કરી દેજે ને સીધો તારી ઓફિસે કારખાને જવાબ આપજે. અને જો તારો શેઠ ના કહીને તને બીજી જગ્યાએ લગાડી દઈશ. બરાબર? મારે ક્યાંય બીજે બસ તો જવું કોઈ વાતમાં તને 1000 વખત મેં ના પાડી છે. હવે આ બધા ધંધા બંધ જોઈએ મારે. નથી કરવાનો. એક પણ ધંધો બંધ નથી કરવાનો. તો થાય ને એ કરી લેજો. જાઓ. તો તું શું કરશે? આ જ કામ કરશે એમ ને? હા, સાલા હરામજાદા, સમજતો નથી કાંઈ. જે એકવાર વાત કહી તો નીકળ મળ્યો બીજી વાર. આ બધું કેમેરામાં દેખાય છે. કહા દેવાંગ હું હાલે છે લે. શોક તું અને આ મોઢું કેમ હાવ પડી ગયેલું? છોડને કંઈ નથી. નહીં, કાંક તો થયું જ છે. બોલ. જોને ઘરવાળા લોકો સમજી જ નથી રહ્યા. તું તો જાણે છે ને કે હમણાં હીરાના ધંધામાં મંદી ચાલે છે, એટલે હીરાનો ધંધો સાવ ઠપ છે. એટલે વિચાર કર્યો હતો કે શેર બજારનું કંઈક કરું. શીખી રહ્યો છું. એટલે શીખતા તે 5,000 રૂપિયા કમાણો હતો, અને એ પણ 7 જ દિવસમાં. પણ જો ને, 1 મિનિટ, 7 દિવસમાં ખાલી 5,000 જ? 7 દિવસમાં 5,000 રૂપિયા ઘરે બેઠા બેઠા, અને એ પણ ખાલી 2 જ કલાક બેસવાનું, પછી કઈ કામ નહીં કરવાનું. પાછું બેહવું હોતી પડે એમ? હે? તો બેસવું તો પડે જ ને. એમનામ કઈ થોડી મફતમાં કઈ મળવાનું છે. એવા એટલે ધંધા થોડા કરાયેલા ભાઈ. જો શું એવા ધંધા ના કરાય?
તું પણ મારા પપ્પાની જેમ આવી ગયો ને લાઈનમાં. મારા પપ્પાએ પણ એ જ કર્યું. આ મને આખું શેર માર્કેટનું એપ્લિકેશન બંધ કરાવડાવી દીધું. લાફો માર્યો એ અલગ, અને ઘરમાં બધાની વચ્ચે એણે વાત કરી એ પણ અલગ. એવું થયું છે. ચાલુ છે ને આ મારા પપ્પા છે ને મને સમજી જ નથી રહ્યા. મારે છે ને મારા જીવનમાં કંઈક કરવું છે, મારે પણ મારી જાતને પ્રૂવ કરવી છે, પણ મોકો આપવા જોઈએ ને. કોઈ દિવસ મારા પપ્પાએ, મારા મમ્મીએ કે ઘરના કોઈ પણ લોકોએ મને મોકો આપ્યો જ નથી. કંઈ પણ કરું તો કે ના ના આવું ના કરાય, આપણે રહ્યા નાના માણસો, આવું થશે તેવું થશે. અને ઉપરથી મારા મામા, અમારા મામાને પણ શેર માર્કેટનું નોલેજ બહુ છે એવું લાગે છે. આ કોઈ દિવસ શેર માર્કેટનો સહની નથી ખબર, છતાંય ઘરે આવે ને એટલે આટલી મોટી મોટી સલાહો આપશે કે ભણા આ ના કરાય, ભણા આવું કરવાથી આમ થશે તેમ થશે. હવે મારી વાત સાંભળ. આ હું કેટલા દીથી કામે નથી જતો એ તને ખબર છે. હું અહીંયા જ બેઠો હોય એ તો ખબર છે ને વધારે. હા મારું ઘર કેવું અત્યારે હાલે છે એ ખબર છે. આમ મારે કાંઈ ઉપાધિ નહીં. ના ના, મેં વાત પણ સાંભળી છે કે તમે નવું ઘર શોધી રહ્યા છો, બીજે રહેવા પણ જવાના છો. સારું છે. આ તારા હાથમાં જે ધંધો આવ્યો છે એકદમ સેટ થઈ ગયેલો છે નહીં? હા, મને તો ઘણી જગ્યાએથી વાત મળી કે અશોક ભણ્યો નથી, ગણ્યો નથી, પણ એમ છતાંય એને જે ધંધો અત્યારમાં મળી ગયો છે ને એમાં બેઠા બેઠા રૂપિયા છાપે છે. એટલે એવું કંઈક હોય તો મને કહી શકે. આમ જો ભલે ઓછા રૂપિયા મળે, મને દિવસના 500 થી 700 રૂપિયા મળે ને તો એ ઘણું છે. કેટલા દિવસના? 500 થી 700 એમ? મજૂરી કરીએ તો એટલા જ મળે ને, કઈ વધારે થોડી મળવાના છે. અરે મારે વાત સાંભળ તું. આ હું જે કરું છું ને હા, એમાં મજૂરી નથી કરવાની. તો મજૂરી નથી કરવાની તો શું કરવાનું? એમાં ખાલી રોકાણ કરવાનું. સીટ, ફરી પાછું શેર માર્કેટ આવ્યું. આ શેર માર્કેટની ના પાડે છે મારા પપ્પા. અરે ના શેર તો- માર્કેટ નથી. આ શેર માર્કેટ નથી. આ શેર માર્કેટનો બાપ છે. હોય નહીં, શેર માર્કેટનો બાપ છે અને મને ખબર ના હોય. હા, કંઈ પણ. આ તારું શેર માર્કેટ તો એની આગળ જીરો કહેવાય. જીરો. જો અરે પણ એવું ક્યાંય ઓફિશિયલી લખ્યું નથી, અને શેર માર્કેટથી મોટું એક પણ માર્કેટ નથી. આ શું તમે પણ માર્કેટ શેર માર્કેટ થી કઈ મોટું માર્કેટ નથી એ મને ખબર છે. પણ મતલબમાં શેર માર્કેટ કરતા કેટલા ટકા વધારે કમાણી આ એક એપ્લિકેશન છે એમાં છે. એ હું તને કેવી રીતે સમજાવું? એપ્લિકેશન, હા. એપ્લિકેશનમાંથી કમાણી. અશોકભાઈ તમે સવારમાં મજાક ના કરો ને. અરે હું મજાક નથી કરતો, મારી વાત સાંભળ. જો મેં છે ને ખાલી લાખ રૂપિયા નાખ્યા હતા એ આ ઉસીના પાસીના કરીને. લાખ રૂપિયા? હા. અને દરરોજ મારે કેટલા રૂપિયા આવે છે ખબર? હે, કેટલા? 10,000 રૂપિયા આવે. અને લાખ રૂપિયા નાખ્યા ને. રેવા દો ને 10,000 રૂપિયા થોડી આવે છે કોઈ સાબિતી? હા, આ જો આવે. વિથડ્રો થયું હોય ને, વિથડ્રો, હે, આ વિથડ્રો થયું એનું શું કહેવાય આપણે? સર્ટિફિકેટ. વિથડ્રો નું સર્ટિફિકેટ જોઈ લે દરરોજ કેટલા આવે છે. હા, આ તો બોલ. એ આ જાદુગર છે. એકાઉન્ટ બતાવો ને, એકાઉન્ટ તમારું. હા, આ તો ખરેખર મોટી રકમ આવી રહી છે. આટલા બધા રૂપિયા ખરેખર આવે? અરે ખોટું થોડો બોલું, સમજો. અને લાખ રૂપિયા નાખ્યા ને તો પહેલા દિવસે તો 25,000 તો પહેલા દિવસે જ આવી ગયા હતા. લાખ રૂપિયામાં 25,000 પહેલા દિવસે? હા, પહેલા 15 આપણે પૈસા નાખવી ને હા, એટલે 10 થી 15 મિનિટમાં 15,000 આવે ને રાતે 12 વાગે ને એટલે પાછા 10,000 આવી જાય. મને ટ્રસ્ટ નથી. અરે આમ કોઈ કેવી રીતે આપી શકે? અને આમ પણ જો. એને શું કમાણી કે મને આપે? એમાં એવું છે ને, આ પૈસા છે ને એક જગ્યાએ રોકે, સમજો. એમાંથી છે ને આપણે તો આપણને તો ખાલી 10,000 જ આપે, એમાંથી 30-40,000 તો ઈ કમાય. લાખ રૂપિયા નાખવીને એમાં એક દિવસના 30-40,000. અચ્છા, હવે સમજાણું. મતલબ કે આ નાનો રૂપિયો એ નાના રૂપિયાઓ લાટ બધા ભેગા થાય પછી મોટો રૂપિયો બને. એ મોટા રૂપિયામાંથી અબજો રૂપિયા બને.
અને એમાંથી નાનકડી રકમ આપણને મળે. માઇન્ડ બ્લોઈંગ. બોલ. ગજબ. અને તારે છે ને આ તારા પપ્પાની ચિંતા નથી કરવાની કારણ કે જો આ એપ્લિકેશન રહી ને હા આ ગેમ જેવી લાગે કે આ ગેમની એપ્લિકેશન જ છે સમજો. ગેમ જેવું જ લાગશે. હા ખ્યાલ પણ નહીં આવે. આ જો હું તો જો મારી વાત સાંભળે કોઈને પાછો કહેતો નહીં. હું બરોબર? કેટલા નાખું? નકર પછી પાછા ઉછીના માંગવા આવી જાય. ના ના, હું કેટલા નાખું? તું પેલા 1.5-2 લાખ રૂપિયા નાખ. 3 લાખ. 3. આ તો વાંધો નહીં. નહીં નહીં નહીં, તો 4 લાખ નાખું. 4 લાખ નાખું છું. હા. એક કામ કરું છું. હા હા, મારી ઘરવાળીના ઘરેણા ને એવું પડ્યું છે ઘરે, અને થોડા ઘણા ઉછીના પાછીના કરીને વ્યાજે રૂપિયા લઈ આવું, બસ. લોન લઈ લઉં. હા. 4 લાખ રૂપિયા નાખીશું, રોજના 40,000 રૂપિયા આવશે. હા હળવું બોલ સમજો. અને ઓલા પિયુષ રહ્યો ને એને નથી કહેવાનું, ના. કોઈને કહેતો ના ના, કોઈને નહીં. રોજના 40,000 રૂપિયા. એટલે પિયુષ નો કઈ બીજો વાંધો નહીં. એ પાછો એમ કે તમે એટલું કમાવશો તો કાંઈક પૈસા આપો ને અમને. એ પાછો 40-50 હજાર માગવા આવી જાય. મોટામાં મોટો બંગલો લઈશ. બરોબર. એસી, ગાડી, ટુ વ્હીલ. પણ હમણાં સાદી રીતે જ રહેજે હો. અત્યારે સંપલ જેવા પહેરતા હોય એવું જ પહેરજે. આમ અત્યારે મોટાઈ નથી દેખાડવાની. આપણે કરોડપતિ થાવે ને ત્યારે જ બધું બદલાવાનું. સમજ્યો? હા હાલ તો હું જાઉં. ના ના, હા હવે તો તમે મારા જીવનની જીવા દોરી છો, હવે દોડી જવા દઈશ. હા. બેસો બેસો. ક્યારે આવશે કોને ખબર. ઓય તાલ, આવને. શું કામ છે? શ્વેતા, બહુ અને જરૂરી. પાછું માવા ખાવાનું ચાલુ કરી દીધું તમે? એ તો જૂની ટેવ છે ને, કેવી રીતે જાય. હા, ઈડા કસતો તે દિવસનો માવો ખાઉં છું. હા, માવો ના હોય ને તો આમ ઊંઘ જ નથી ખુલતી, કે નથી મારી આંખ ખુલતી. હા, સાચું કહું ને તો માવા વગરની જિંદગી નકામી. અમારે હીરા કસુઓ માટે તો સાવ નકામી. જુઓ, માવો છે ને, આ સોપારી છે ને, સોપારી એ લોહીનું પાણી કરે. અને હા, કઈ સારી વસ્તુ ના કહેવાય. આની કરતા છે ને દાણા દાળ ને એવું ખવાય, એટલે શરીર માટે કોઈ ઈજા ના થાય. અરે શું દાણા દાળ ખવાય? આ પૂછ કોક હીરા ઘસતા વ્યક્તિને પૂછ. આ માવો છે ને જીવનની જીવાદોરી લાગે. હા, જ્યારે મેનેજર આપણને હીરો તૂટી ગયો હોય ને ખીજાતો હોય ને પછી એક માવો ખાઈએ ને તો એ જે કોટો ચડે ને એ કોટો છે ને આમ જીવનમાં કોકે જીવન દાન આપી દીધું એવો લાગે. અરે પાસે બેસવા કોઈ મિત્ર ન હોય તો ચાલે, બાકી માવો તો 24 કલાક એક મિત્રતા તરીકેની ફરજ નિભાવતો જ રહે આપણા જીવનમાં. હા, જો છોડ એ બધી વાત. મેં તને અહીંયા છે ને મારી દુઃખ ભરી દાસ્તાન સાંભળાવવા બોલાવી છે. સાંભળી લીધી મેનેજરની, હીરાની, માવાની. હવે બાકી શું રહ્યું? શેર બજાર, હે ને? ના, શેર બજાર તો છોડાવી દીધું ને પપ્પાએ. હા, તમે ફોનમાંથી અને શેર બધી બજાર છોડો એવું લાગે છે મને. બધી એપ્લિકેશનો ડિલીટ મારી દીધી છે. સારું કર્યું પપ્પાએ, જે કર્યું ને એકદમ બરાબર કર્યું. ઓલું કહેવાય છે ને કે જ્યારે ઘી સીધી આંગળીએ ના નીકળે ત્યારે આંગળી ટેઢી કરવી જ પડે. સાચી વાત છે. પણ જો હું શું કહું છું, મારો એક મિત્ર છે ને એની પત્નીને અત્યારે ઓપરેશન કરાવવા માટે પૈસાની બહુ જરૂર છે. શેનું ઓપરેશન આવ્યું છે? હા, એમને કંઈક તકલીફ હશે. વધારે તો મેં પણ નથી પૂછ્યું, પણ હા, અમારો મિત્ર કહેતો હતો કે જો અત્યારે તાત્કાલિક ધોરણે પૈસાની વ્યવસ્થા નહીં થાય ને તો એની પત્નીનો જીવ નહીં બચે, દેવાંગ, મરી જશે. કોણ છે એ મિત્ર તમારો? મારે ત્યાં કારખાનામાં કામ કરે છે ને એ અશોકભાઈ. અશોકભાઈની વાઈફની તબિયત ખરાબ થઈ ગઈ? એમના વાઈફની તબિયત ખરાબ છે, બહુ કેસ સિરિયસ છે. ડૉક્ટરે કહ્યું છે કે તાત્કાલિક ધોરણે 4-4.5 લાખ રૂપિયાની જરૂર પડશે. આટલા બધા? હા, ઘરેણા છે ને આપણી પાસે, આપણે આપણા બધા ઘરેણા આપી દઈશું. સાચી વાત છે. ગમે તેમ કરીને આપણે એમના પત્ની જીવી જઈને એવું કરવાનું છે. અને આમે તે અશોકભાઈનો ધંધો બહુ સારો છે. એ પછી છે ને મને એના ધંધામાં પાર્ટનર તરીકે લઈ લેશે, અને એના ધંધામાં હું જઈશ ને તો આવક પણ થશે. એટલે આપણા રૂપિયા સહી સલામત જ છે. બસ એમ કહું ને કે એકવાર કોઈની મદદ કરવા માટે રૂપિયા કામમાં લાગે ને તો આનાથી સારું બીજું કંઈ ન હોઈ શકે. સાચી વાત છે. તમારી પાસે કેટલા પડ્યા છે અત્યારે? મારા એકાઉન્ટમાં તો 5-6 હજાર રૂપિયા જેવું છે. બાકીના જે તારા ઘરેણા છે અને તિજોરીમાં થોડા ઘણા રૂપિયા છે ને
એ તું મને આપી દે. મારી પાસે તો 50,000 પડ્યા છે, ચાલશે? ઘરેણા, આપણા ઘરેણા પડ્યા છે ને, એ બધા ઘરેણા લઈ લે ને. ઘરેણા બીજી વાર કરાવી લઈશું. હા તો હું તને પ્રોમિસ આપું છું. જુઓ દેવાંગ, સાચું કહેજો, શેર બજારમાં તો હોતું હશે. શેર બજારનું નામ નહીં લેતી ક્યારેય. શેર બજાર તો પપ્પાએ મુકાવ્યું એ મુકાવ્યું. પપ્પાના સમ ખાઈને આવ્યો છું. ક્યારેય પણ શેર માર્કેટ કરવાનો નથી. જો કોઈની મદદ માટેથી આ બધી વ્યવસ્થા કરી રહ્યો છું. તારી ઈચ્છા હોય તો રૂપિયા આપ, નકર પછી ના ના, આપણો સંબંધ છે અને કેટલા વર્ષોથી આપણે અશોકભાઈને ઓળખીએ છીએ ને. કાંઈ નહીં, હા હું તમને જેટલા પૈસા રોકડા પડ્યા છે એ અને બધા ઘરેણા આપી દઉં. એક મિનિટ. જો આપે તો છે, પણ ક્યારે પાછા આવે એની કઈ ગેરંટી નથી. કઈ વાંધો અને નહીં. કોઈને કંઈ પણ વાત નહીં કરતી. જો તું વાતને આગળ ફેલાવીશ ને તો બિચારા અશોકભાઈની બધી વાતો ફેલાઈ જશે. ના ના, ક્યારેય નહીં કરું. સાંભળો, મને એની વાઈફનો નંબર તો આપો, ખબર અંતર તો પૂછી લઉં. નંબર એમની કઈ વાઈફનો હોસ્પિટલમાં જરૂર હોય, ટિફિન મારી મોકલાવવું હોય. પાસે ક્યાંથી હોય એમની વાઈફનો નંબર? તું જરા તો વિચાર કર. અત્યારમાં બિચારાની સિચ્યુએશન જો, એની પરિસ્થિતિ જો. પણ રહેવા દે, તારે ન આપવા હોય ને તો રહેવા દે. દેવાંગ, આપું છું, ઉભા રહ્યો. હું શું કહું છું, આ તમે કીધું એ પ્રમાણે અત્યારે દેવાંગ ચાલે છે, સુધરી ગયો છે. તમારા કયા પ્રમાણે એ પોતાનું બધું જ કામ કરતો થઈ ગયો છે. પણ મને એવું લાગે છે કે હજી એ 50-60% સુધરો લાગે છે. એ પૂરેપૂરો નથી સુધરી એવું લાગે છે હજી. એટલે મારું કહેવાનું એમ છે કે દેવાંગ પર થોડું ઘણું તો ધ્યાન આપવું જ પડશે. હા, એ જ હું કહું છું ને કે જો મારી વાત હજી એ કંઈ પૂરેપૂરી નથી માનતો. ઠીક છે, થોડુંક એના ચહેરા ઉપર ને એના હાવભાવ ઉપરથી એવું લાગે છે કે થોડોક સુધારો થયો છે. હા, એ જ કે થોડું ઘણું લાગે છે કે સુધારો થયો છે, પણ પૂરેપૂરો સુધારો નથી થયો. અને જો આ પૂરેપૂરો સુધારો નહીં થાય ને તો કાલે ઉઠીને કોઈ મોટી તકલીફ આપણા ઘરમાં લાવશે. જો નહીં થાય ને સુધારો તો પછી એને રેઢો મૂકી દેવો ને. એને કંઈ આપણે કંઈ કરવાનું નથી. આપણે જે થવાનું તે થાય પછી એનું. એને કે તું તારો રસ્તે, આપણે આપણા રસ્તે. કેવી વાત કરો છો? શું બોલો છો એનું ભાન છે? જવાન દીકરો છે, જવાન નહીં પરણિત દીકરો છે, ઘરમાં વહુ લઈને આવ્યો છે. જે વ્યક્તિ પોતાનું પિયર છોડીને આ ઘરમાં આવી હોય એને કેટલા સપના સેવ્યા હશે. તો એને પણ આપણે કહી દેવાનું, એને પણ આપણે પ્રેમથી મૂકી આવવાની. પછી તો શું કરીએ, કારણ કે એ સમજતો જ નહીં. એની પત્નીનું પણ કહેલું નહીં માને તો આપણે શું કરવાનું? એની પત્ની હેતલબેનનું ધ્યાન નથી રાખતી તો ક્યાં સુધી આપણે એને સાચવવો? હું એ જ કહું છું તમને કે એ કંઈ ના કહી શકે. આપણે મા બાપ થઈને કંઈ નથી બોલી શકતા તો એ પત્ની થઈને શું બોલે? પણ તમે જે આ વાત કરો છો કે એને રસ્તે રઝળતો કરી દેવાનો, એને રેઢો મૂકી દેવાનો, તો આપણા દીકરાના લીધે આપણે પારકા ઘરેથી જે દીકરીને લઈને આવ્યા છે એની જિંદગી તો ન બગાડી શકીએ ને. અરે પણ એને ખાલી એને મોકલી આપે ને તો એને ખ્યાલ આવી જાય. અને આને પણ આપણે રેઢો મૂકી દઈએ ને તો એને ખબર પડે કે કેટલા વિશે શું થાય. પછી ખબર પડે કે બાપ હોય છે. બાપનું ઘર એ બાપનું ઘર કહેવાય. પછી જ એને ખબર પડશે આ બધી વાત સાચી. તમારી બધી વાત મેં માની કે બાપ કહેવાય, તેને રેઢો મૂકી દે તો એને ખબર પડે, બધી જ વાત સાચી. પણ આ વાતને લઈને આપણે ક્યાં સુધી આ વાતને લઈને આપણે પકડીને બેસી રહીશું? હા, મને નથી લાગતું કે દેવાંગ કોઈ વાતે માને. આ તમારી વાતથી થોડો ઘણો સુધારો આવ્યો છે, પણ સુધરી ગયેલા પર નજર ન રાખીએ ને તો વધારે બગડે. અરે નજર તો રાખવાની જ છે એના ઉપર. હું એની ઉપર નજર તો રાખીશ જ. એમ નથી કે મેં છોડી દીધો છું. પણ નહીં માનશે ને તો પછી મારા આ કાવતરા કરવા પડશે કે ભાઈ તું તારા રસ્તે હું મારા રસ્તે. જો નહીં માને તો સમજ નથી પડતી કે તમે રસ્તો ગોતો છો તો આવો કેવી રીતે ગોતી શકો? લોકોને શું જવાબ આપો? હા, સમાજમાં શું કહેવું આપણે? પણ એને હું સુધારવાની કોશિશ ક્યાં સુધી કરું? અત્યાર સુધી એને સમજાવતો જ આવ્યો છું, સમજાવું છું. તું પણ કેટલું સમજાવે છે, પણ એ સમજતો નથી તો મારે શું કરવું? તું મને કહે. મારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી તો પછી મારે કયો રસ્તો અપનાવવો? સમજતો નથી એવું વિચારીને જો આપણે બેસી રહીશું તો કેમ ચાલશે? આપણે આપણા દીકરાને સાચા રસ્તે વાળવો પડશે. તમે દર વખતે મારો વાંક કાઢો છો કે તું એનું ઉપરાણું લે છે, પણ હું ઉપરાણું નથી લેતી. હું સાચી વસ્તુ કહું છું. એ તો એનું કરમ લઈને આવેલો છે ને ભોગવવું જ પડવાનું છે. એટલે એ બધી વસ્તુમાં બહુ માનવાનું નહીં. એ તો પછી જે થવાનું તે થાય. કારણ કે આપણે જે કોશિશ કરીએ એ કોશિશમાં આપણે નાકામયાબ જ રહેતા હોય તો પછી આપણે શું કરવાનું આમાં? હવે મારી ઉંમર તો જો આ 54 વર્ષ થઈ ગયા મને. હવે મારાથી કંઈ કામ થાય છે? એ બધાને સમજવું જોઈએ કે નહીં સમજવું જોઈએ? સમજાવું તો હું પણ છું, પણ એ સમજતો નથી. પણ જુઓ,
તમે કોઈની સામે નહીં જોતા, આપણી વહુની સામે જોઈને નિર્ણય લેજો. અત્યારે તો કાંઈ એવી ઊંચાપત લાગતી નથી. એ જે કરી રહ્યો છે એ બધું સારું જ લાગે છે. પછી પાછળથી ખબર નહીં શું હોય ને શું થાય. ઠીક છે, તું કોશિશ કરજે હેતલને સમજાવવાની, કે હેતલને તારે જ કહેવાનું કે આને તું કંઈ કહેતી હોય તો, કે તારી વાત તો માનતો હોય તો માનવ તો ખરો એને, તારે એને કહેવાનું. સારું, હું વાત કરીશ, જો વાત માની જાય તો. જ્યારે તમે આવી રીતે દાંત કાઢો ને ત્યારે નક્કી મનમાં કઈ ખીચડી પાકેલી હોય. હવે શું છે? આ સવાલ શાંતિ દાદા હમણાં મળ્યા હતા, એને હોતે મને પૂછ્યું કે તું એટલો ખુશ કેમ છો. મેં તો આપણને ખબર પડી જાય કે આપણે આમ લાખોપતિ કરોડોપતિ બનવાના છે તો કેવું થાય? હે ફરી એની એ વાત. હમ એક કામ કરો, તમે વાત કરો, હું જાઉં છું. અરે પણ મારી વાત તો સાંભળ, આપણે પૈસા નાખ્યા ને એમાંથી તો કમાવી જ છે સમજી. પણ હવે હું વિચારું છું કે હવે જેમ બને ને એમ આમાં માણસ નાખતો જ જાઓ. આપણા ઘણાય હગા છે, મારા દોસ્તાર જે ઘણાય છે. હા તો ઊભા છો શું કામ? જાઓ ને ફટાફટ છે ને પેમ્પલેટ બનાવી નાખો અને ઘરે ઘરે જઈને આપી દો. જાઓ જાઓ, કેટલા લોકો છે, આ કેટલા કરોડોની આબાદી છે આપણા દુનિયામાં. બધાને તમે જોઈન્ટ કરી દેશો ને એટલે બહુ પૈસા કમાશો. જાઓ. બધા એને જોઈન્ટ નથી કરવા, જે આપણા હોય ને એને જ જોઈન્ટ કરવા. જે આ મારી યારે જેણે સારો વ્યવહાર કર્યો હોય, આમાં બધા આખી સોસાયટીમાં નથી કહેવાનું, અમુક અમુકને જ કહેવાનું. સમજી? કહી દો ને, જેટલા વધારે લોકો હશે ને એટલો વધારે ફાયદો થશે. કારણ કે આની પહેલા પણ મેં ના પાડી હતી, પણ ત્યારે તમે સમજ્યા નહીં અને હજુ એને એ જ જીદ લઈને બેઠા છો તો ઠીક છે ને. આ કેટલા નાખ્યા હતા? હા 1.5 લાખ. 1.5 લાખ નાખ્યા હતા, પૈસા પાછા આવી ગયા? વપરાય હોતી ગયા ને પાછા આજ આવે એટલે એ આવું ભેગા કરજો. અને હા, તારે કાંઈ પૈસાની જરૂર હોય તો પાછી કહેજે. નહીં, મારે કંઈ નથી જોઈતું. આ ઘરના ખર્ચ આપી દો એટલે બહુ. અને ઉપર જતાં જેટલા પૈસા કમાવો છો, તમને લાગે છે કે તમને નફો થાય છે તો પૈસા છે ને બચાવજો, ઉડાડી નહીં નાખતા, કામ લાગશે ભવિષ્યમાં. પૈસા હવે છે ને આમ હવે ઉડાડશું ને એમ ભેગા થાય સમજી. કારણ કે હવે આમ એક પ્રકારનું મશીન થઈ ગયું. રાતના 12નો ટકોરો વાગે એટલે 15,000 ડાયરેક્ટ આપણી બેંકમાં પડી જાય. હા સારું કહેવાય. એકા ડબલ? હા, એકા ડબલ નહીં, એકા ટ્રિપલ ને 54, આમાં કેટલા આવે કાંઈ નક્કી જ નહીં સમજી. કંઈ વાંધો નહીં, રાહ જુઓ ને, જેવી રીતે આવે છે ને એવી જ રીતે જતા વાર નહીં લાગે. હજી પેલા ખુશાલભાઈને મળવું છે, એને કેવું છે કે નાખો. પછી બીજા કોને મળવાનું છે? લિસ્ટ તો બનાવી હશે ને તમે? પિયુષને નથી કેવું, એના બા પાછા બાંધવા આવે એવા છે. અમારે 12 વાગી ગયા, આટલું પેમેન્ટ હજી કેમ નથી પડ્યું? આમાં હું 5 મિનિટ આમથી ને આમ થાય સમજી તું. 5 મિનિટે થાય ને 5 મહિનાએ થાય નહીં? હા એ વાત સાચી. પણ ઓલા હાસીને ઓલા પ્રદીપભાઈ એને કેવું છે. પણ મારી વાત બધાના 5-5 ગણ કેટલા રૂપિયા આપણે કમાવી મારે નથી ગણવા. કારણ કે આવી રીતે આરામનો રૂપિયો છે ને મારે નથી જોઈતો. આ મહેનતથી કમાવું ને એ 5 રૂપિયા હોય ને તોય ચાલે. આમાં મહેનત જ છે ને. હે શું મહેનત છે? આ બીજાને સમજાવવું, મારામાં રૂપિયા આવ્યા એ દેખાડવું, અને એ બહુ અઘરી વાત છે. હું માન પ્રફુલભાઈની વાત માન્યો હતો, એ તને મેં કીધું ને. આ તમને જેટલું સરળ લાગે છે ને એટલું સરળ નથી. હા અત્યારે તો તમને નફો દેખાય છે પણ આ બધું છે ને ફ્રોડ હોય એમ પણ. હા તમે જે એપ્લિકેશન બતાવ્યું હતું એ મને તો નથી લાગતું કે અહીં હોય ચૂંકું કંઈક હતું. લાગે છે કે ચૂંકું જ આપણા કિસ્મત ખોલે છે સમજી. અને તું ફ્રોડ કહેશો ને, પણ ફ્રોડ તો મને આ બધું લાગે છે આપણી દુનિયા. બાકી આ હાસી દુનિયા હોય ને તો આ તને દેખાડી હતી ને એપ્લિકેશન એ જ છે. નથી, મને તો કોઈ ચાઇનાનું ફ્રોડ હોય ને એવું લાગે છે. તને સોનાનો વર્કવાળો ડ્રેસ લઈ દે ને તઈ તું એમ કહે કે નહીં આ સાચું છે. હો તમે સોનાનો કુર્તો લઈ લો. નહીં, મને એવો શોખ નથી તો હું નો હારા બુસ્કોટ પહેરું. હું તો કહું છું તમે છે ને એક ઓફિસ રાખી લો અને ત્યાં છે ને આવી રીતે એપ્લિકેશનનો ધંધો ચાલુ કરી દો, જોઈન્ટ કરવાનો MLM. હા તે પ્લાન તો સારું આપ્યો, આવું કાંક વિચારી હાલ ને. પણ અત્યારે તો આમ હાલીને બધાને કહેવા જવાનું ચાલો સમજી લો. ના શું છે, ઓફિસ રાખી લો ને તો એક બિઝનેસમેન લાગો અને તમારી વાતમાં બધા ફટ આવી જશે. હા એ મારે કેમ મારી વાતમાં સમજાવવા ને એ મને ખબર પડે છે સમજી. ખબર પડતી હોત તો મારે થોડી એટલું કેવું પડ્યું હોત. અને હું શું કહું, આ હમણાં તારા ભાઈના લગ્ન આવે ને ત્યારે છે ને તું કે ને એટલા વાળી સાડી પહેરીને ત્યાં જવાનું છો. આમાં આવે એ મહિનામાં જશે ને લગ્ન.
આ તો વાંધો નહીં રમતર. અને પેલી હાસીન સંધ્યાના લગ્ન હશે તારે એમાં આમ જો આમ ઈ તૈયાર થઈ હોય ને એનાથી તારે 3 ગણી તૈયાર થવાનું છે. હો મને દેખાડો કરવાનો શોખ નથી ને. તમે થાજો તૈયાર. હા, આ કદાચ પાછું કોઈનું માગું આવી જાય તો લગ્ન કરવા થાય ને. અરે પણ એવી ક્યાં વાત જ છે, પણ આ નહીં સમજે. આની સામું જ્યાં લગી પૈસાનો ઢગલો નહીં કરું ને ત્યાં લગી નહીં માને. દેવાંગ, દેવાંગ, શું થયું? હા, આટલા બધા ઊંડા વિચારોમાં કેમ? અને તમને ઉદાસ હોય એવું કેમ લાગે છે? કંઈ નહીં, હું શું કામ ઉદાસ હોઉં? રેડી જ છે. દેવાંગ, જુઓ, તમારા ચહેરા ઉપરથી જ ખબર પડી જાય છે. અને ખોટું બોલતા ના આવડતું હોય ને તો ના બોલાય. ધંધાનું ટેન્શન છે. હા જો ને, અત્યારે કેટલી બધી મંદી આવી ગઈ છે ધંધામાં. કામનો ક્યાંય મેળ પડતો નથી. અને આમ પણ હા, મને પણ ખબર છે કે ગમે તેમ કરીને પૈસા કમાવા બહુ જરૂરી છે. જો પૈસા નહીં હોય ને મારી પાસે તો આવનારો સમય બહુ ખરાબ આવશે. શું દેવાંગ? આપણે શું કરીશું? પૈસા ઘરમાં નહીં હોય તો આ ઘર કેવી રીતે ચલાવીશું? સાચી વાત છે તમારી, પણ આવી રીતે ટેન્શન લીધે ઘર ચાલી જશે નહીં ને? ખબર છે કે મંદી ચાલે છે, કોઈ રસ્તો બીજો છે નહીં, પણ જુઓ, આવી રીતે ટેન્શન ના લેવાય. બધું સરખું થઈ જશે. ભગવાન જે કરે ને એ સારા માટે જ કરે. ના થયું તો? જુઓ, આવા હલકા વિચારો કરીને શું કરવાનું? ના થયું તો પોઝિટિવ વિચારો ને, કે જે થશે એ બહુ સારું થશે. હા, આજે દુઃખ છે તો કાલે સુખના દિવસો પણ આવશે ને. બરાબર છે. હા, કોઈની સામે ઊભા રહીને પોઝિટિવ રહો, શાંતિ રાખો, ટેન્શન નહીં લો. આ શબ્દ બોલવા બહુ સહેલા હોય છે, પણ જ્યારે હકીકતમાં આપણે તકલીફમાં હોઈએ અને જ્યારે શું કરવું શું નહીં, આગળ કેવો સમય આવશે કેવો નહીં, આ ટેન્શનમાં હોય ને માણસ, ખુદ એ માણસ જ જાણતો હોય છે કે આગળ એની સાથે શું થઈ રહ્યું છે અને શું થવાનું છે. કારણ કે આ પોઝિટિવિટીનો આ ડોઝ લેવાથી કંઈ નથી થતું. એ જ્યારે હું સમજી શકું છું તમારા દુઃખને, પણ આમાં કોઈ બીજો રસ્તોય નથી. તમે જે આ જોબ પર જતા ત્યાં પણ મંદીના લીધે બધું બંધ થઈ ગયું. પણ જો આવી રીતે ઉદાસ ના થાવ, બધું સરખું થઈ જશે. અને કંઈ નહીં તો હું તો છું ને, હું નોકરી ગોતી લઈશ નાની મોટી. કંઈ નહીં તો ટિફિન સર્વિસ ચાલુ કરી દેશું. કંઈક તો થશે ને. હેતલ, તું છે ને એટલા માટે જ મારી લાઈફમાં ટેન્શન ઓછું છે. ન જાણે કેમ પણ જ્યારે કપરો સમય આવે છે ને ત્યારે આ તારો એક શબ્દ હું છું ને એ આમ અંદરથી કેટલી હિંમત આપી જાય છે. જો હેતલ, હું બધો જ પ્રયત્ન કરવા તૈયાર છું. હું ગમે તેમ કરીને ગમે ત્યાંથી પૈસા લાવવા તૈયાર છું. બસ એક મોકો મને મારી લાઈફ આપે બસ. પણ દેવાંગ, તમે આવું કેમ બોલો છો? એવું તો સાચું કહેજો. હા, ધંધાનું ટેન્શન છે કે બીજું કાંઈ છે? ધંધાનું. સાચું બોલો. ધંધા સિવાય બીજું કોઈ ટેન્શન નથી. એકવાર યોગ્ય ધંધો મળી જાય ને મને એટલે બસ હું આ દુનિયાને સાબિત કરી બતાવીશ કે હું પણ લૂઝર નથી. હું પણ કંઈક કરી શકું એમ છું. આપણે છે ને ટિફિન સર્વિસ ચાલુ કરી દઈશું. તમે એમાં તો મારી હેલ્પ કરશો ને? હા, હું હેલ્પ કરીશ. બધી જગ્યાએ ટિફિન દેવા જવાના, ઓર્ડર લેવાનો, આ બધું જ કામ મારું. બસ અત્યારે મને તારા સપોર્ટની જરૂર છે હેતલ. જુઓ, હું સપોર્ટ આપું છું તમને પૂરેપૂરો.
તમારે છે ને આ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. અને રહી વાત આ લોકોને સાબિત કરવાની ને એ બધી, તો એવી કેમ વાતો કરો છો તમે? તમે ક્યાં લૂઝર છો? તમે તમારી પોતાની જાતને લૂઝર શું કરવા સમજો છો? છતાંય એક ટેગ લઈને હંમેશા ઘરમાં ફરતો રહ્યો છું ને કે હું કંઈ નથી કરતો, રખડું છું, કમાણીના નામે જીરો છું. નહીં, હું પણ કંઈક કરી બતાવીશ. મારા પણ સપનાઓ છે, એ બધા સપના હું પણ પૂરા કરવા માગું છું અને કરીશ. જોજે ને તું. અરે દામિની, તું યસ. તું દામિની જ ને? હા. મને ઓળખે છે? ઓળખાણ ના પડી એટલી. હેતલ, આપણે પેલી પ્રભુનગર સોસાયટીમાં રહેતા હતા, તમારા જૂના પાડોશી. રાઈટ. યાદ આવ્યું મને. કેમ છે? બસ એકદમ સારું છે. તને કેમ છે? તારી બીમારી સારી થઈ ગઈ? કઈ બીમારી? તને થઈ હતી ને, હોસ્પિટલ હતી તું, અને ઇમરજન્સી હતું તારે તો. હું હોસ્પિટલમાં હતી અને મને જ નથી ખબર. હા? ક્યારે? થોડાક દિવસ પહેલા. ના, મને તો કાંઈ નથી થયું. તારા સાજી તો છું, તારી સામે ઊભી છું. બીમારીના કારણે કઈ ભૂલચૂક તો નથી થઈ ને તારી? ગાંડી તો નહીં થઈ ગઈ હોઉં ને હું, કે મને બીમારી થાય હોય ને હું જ ભૂલી જાઉં કે હા હું બીમાર તો પડી હતી, પણ હવે મને યાદ નથી આવતું. અરે મને તો દેવાંગે વાત કરી હતી કે અશોકભાઈના વાઈફ બહુ બીમાર છે અને એમને ઇમરજન્સી છે. બિચારા છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને હવે હોસ્પિટલ લઈ જવાનો વારો આવ્યો. પણ દેવાંગે તમને એવું શું કામ કહ્યું? એ તો નથી સમજાતું, પણ તમારું નામ દઈને મારી પાસેથી 50,000 રૂપિયા રોકડા અને સોનાના દાગીના એ બંને લઈ ગયા હતા. નહીં હો, મેં કોઈ પાસે પૈસા નથી મગાવ્યા, મને કાંઈ નથી થયું. જો દામિની, આ 50,000 રૂપિયા તમ તારે તું ગમે ત્યારે આપી દેજે. અરે પણ કંઈ થયું જ નથી. મારી બેન વાત સમજવાની કોશિશ કર. મને કાંઈ નથી થયું તો હું શેના પૈસા મગાવું? અને અશોકે એક મિનિટ, અશોકે દેવાંગભાઈ પાસેથી પૈસા મગાવ્યા? હા, દેવાંગે મારી પાસેથી લીધા. કીધું કે તમારી તબિયત બહુ ખરાબ છે અને જો આપણે એક પાડોશી તરીકે પાડોશી ધર્મ ન નિભાવીએ તો આપણામાં શું ફરક પડે. હે ભગવાન, માતા! શું થયું છે દામિની? એકચ્યુઅલી મને એવું લાગે છે કે જેમ અશોકે આ એપ્લિકેશનમાં પૈસા નાખ્યા હતા ને, એમને જે નુકસાની આવી છે ને, એવી જ રીતે એમણે દેવાંગભાઈને પણ પૈસા નાખવાનું કહ્યું હશે. દેવાંગભાઈએ પૈસા નાખ્યા હશે અને એમને પણ નુકસાની આવી હશે. એ પૈસા રિકવર કરવા માટે એ ખોટું બોલ્યા હશે તો કે અમે પૈસા મગાવ્યા છે. ત્યારે મેં દેવાંગને પૂછ્યું હતું, બરાબર એણે મને કીધું કે તારી કસમ છે, મેં આવું બધું ધંધા છોડી દીધા છે. શેર બજારનું કરતા હતા, એમાં પણ એણે પૈસા નથી નાખ્યા એવું જ કહેતા હતા. હા, સટ્ટો રમતા હોય, દારૂ પીતા હોય, આ બધાને છે ને ખાલી કોઈ હાથ પકડવાવાળું જોઈએ છે. સાચી વાત છે દામિની તારી. હા, લોકો તો છે ને એક નંબરના જૂઠા હોય છે. અને મેં દેવાંગ ઉપર વિશ્વાસ કરીને એમને પૈસા અને ઘરેણાં બધું જ આપી દીધું. હું પહેલાં જ ના પાડતી હતી. અશોકને કહ્યું હતું કે આ શોર્ટકટ છે ને કાંઈ આવે નહીં, બધું એ મહેનતથી ઊભું કરવું પડે છે. પણ નહીં, મારી વાત ન માન્યા. હવે પોતે તો ડૂબ્યા, પણ બીજાને લઈને ડૂબ્યા. સાચું કહું ને તો સારું થયું કે તું મને રસ્તામાં મળી અને બધી હકીકત ખબર પડી. નકર દેવાંગ મારી પાસેથી ખોટું બોલીને હજી પણ રૂપિયા પડાવી લેત. પણ હવે શું? હવે એક જ રસ્તો થાય, તું ચાલ મારી સાથે ઘરે. પછી બધાને સાચી હકીકત જણાવીએ કે દેવાંગ આવી રીતના ખોટું બોલ્યા છે. ફાઇન, હું અશોકને પણ ત્યાં જ બોલાવી લઉં છું. આવશે તો નહીં, કંઈક ને કંઈક બાના બતાવશે. પણ એને હકીકત ના કહેતા, ખોટું બોલીને બોલાવી લો. આવશે તો ખરા જ ને ખોટું બોલશો એટલે. જોઉં છું, મારી રીતે વાત કરવાની કોશિશ કરું છું. પહેલાં ઘરે જઈને જોઈએ તો ખરા કે શું વાત છે. ચલો. બેટા જવાબ આપ ને. કેમ જવાબ નથી આપતો? હા, કેટલાય દિવસથી જોઈએ છે, ઉદાસ ફરે છે, કોઈની સાથે વાત નથી કરતો. થયું છે શું?
જણાવ ને જરા. અને બેટા કંઈ થયું હોય ને તો કોઈને કહી દેવાય. આપણી વાત જો કોઈને શેર કરી દઈએ ને તો એમાં તું બહાર નીકળી જાય, નકર તું અંદર અંદર ઘૂંટાયા કરીશ. હા જો બેટા, કંઈ નથી થયું તો શું કહું તમને લોકોને? હા, તમે લોકો શું એકને એક વાત પકડીને પાછળ પડી? કઈ નથી થયું દેવાંગ. ભાભી તમે હું જ સાક્ષાત હું. હોસ્પિટલમાં હતા ને ઇમરજન્સી કેસમાં? સારા થઈ ગયા નહીં? હેતલ બહુ બહુ મોટું દવાખાનું હતું. હા, બચારા માંડ જીવ બચાવ્યો છે એમનો. ના ના, આ ભાભી નહીં, એ તો બીજા કોઈની મેં વાત કરી હતી તને. મેં તમને કીધું હતું, પૂછ્યું પણ હતું કે અશોકભાઈની વાઈફ ને, તો તમે હા પણ પાડી હતી. તો આ અશોકભાઈની વાઈફ જ છે ને? કોઈ બીજા અશોકભાઈ હશે, તમારા ફ્રેન્ડ. હા, મેં તો મારા હસબન્ડ અશોકને બોલાવ્યા જ છે. એ આવે ને એટલે જોઈ લેજો કે એ જ અશોક. બેટા કેમ એમ ગભરાયા કરે છે? અરે શું પણ છે આ બધું? આ બધી વાત શું છે? ઇમરજન્સી કેસ ને હોસ્પિટલ ને હેતલ બહુ આ શું વાત કરી રહ્યા છો તમે લોકો? મમ્મી, વાત જાણે એમ છે ને કે દેવાંગે મારી પાસેથી ખોટું બોલીને રૂપિયા લીધા હતા, 50,000 રૂપિયા, અને મારા ઘરેણા. મેં પૂછ્યું તમારે શું કરવા છે, તો એમણે મને અશોકભાઈનું નામ આપ્યું કે એમની વાઈફ બીમાર છે અને હોસ્પિટલમાં છે, ઇમરજન્સીમાં છે. જો આપણે એમને પૈસા નહીં આપીએ તો કોણ આપશે? એક મિનિટ દેવા, આ હેતલ બહુ કહે છે એ બધી વાત સાચી છે? એકદમ સાચી છે. હું કહું છું ને, મારા નામે દેવાંગભાઈએ પૈસા લીધા છે, પણ શું કામ લીધા છે ને એ મને નથી ખબર. અને અશોકે તો બાનું બતાવી દીધું છે કે અહીંયા નહીં આવી શકે. કામમાં ફસાયા છે ને, બહુ ટ્રાફિક છે બહાર અત્યારે એટલે. અને બીમાર તો હું નથી જ, થોડુંક ગળું દુખે છે, પણ ઇમરજન્સી કાંઈ નથી. 50 રૂપિયામાં પતી જશે. બેટા તું કેમ કઈ બોલતો નથી? આ બધું છે ને આમના હસબન્ડે જ કર્યું છે, અશોકભાઈએ. પણ શું કર્યું છે એણે? પપ્પા, તમે મને શેર માર્કેટમાં સટ્ટો રમવાની ના પાડી હતી ને, એ પછી એક દિવસ મને અશોકભાઈ મળ્યા. એમણે મળીને મને બધી મોટી મોટી વાતો કરી. એમના ફોનમાં એક એપ્લિકેશન હતું, એ એપ્લિકેશન બતાવ્યું. એની અંદર આપણે પૈસા રોકીએ ને તો 15 દિવસમાં આપણા રૂપિયા પાછા મળી જાય, અને ઉપરથી જેટલા રૂપિયા રોક્યા હોય ને એના 4 ગણા રૂપિયા આપણને મળે. એટલે પપ્પા સાબિતી હતી એમની પાસે. કંઈ કરવાનું નહોતું, સટ્ટો નહોતો, જુગાર નહોતો. ખાલી એકવાર પૈસા રોકવાના અને પછી આપણી નીચે છે ને આપણે બીજા 3 લોકોને જાણ કરવાની, જેથી કરીને એ લોકોનું વેચાણ વધે અને આપણને એમાંથી કમિશન મળે. અરે પણ બેટા મેં તને ના પાડી હતી ને, તારા માટે એપ્લિકેશન બધી કઢાવી નાખી હતી, છતાં તું એમાં પાછો ગયો. અરે પપ્પા, પણ આ જુગાર નહોતો, સાબિતી હતી મારી પાસે, અને એણે મને ઘણા બધા પ્રૂફ પણ બતાવ્યા હતા. આધાર કાર્ડ, પાન કાર્ડ અને કંપનીના નામ સહિતની બધી ડિટેલ્સ. પણ મમ્મી, મને થયું કે અશોકભાઈ રૂપિયા કમાઈ રહ્યા છે, આટલી આસાનીથી રૂપિયા મળે છે, તો હું પણ શું કામ ના રૂપિયા રોકું? મેં પણ રોક્યા, અને ઓછા નહીં. પણ બેટા શોર્ટકટમાં જે પૈસા રોકાય ને એ ક્યારેય શોર્ટકટ નથી હોતા, એ લોંગ ટક થઈ જાય છે, લોંગ સુધી ચાલ્યા જાય છે. એક મિનિટ, કેટલા રૂપિયા રોક્યા એ તો જાણો પહેલા. કેટલા અરે એને રૂપિયા? ઘણીવાર વેચી દીધા અને 50,000 તો કે છે. ચાલો એક મિનિટ પણ 8.5 લાખ રૂપિયા, 8 લાખ ટોટલ 8.5 લાખ રૂપિયા રોક્યા હતા અશોકભાઈએ. અને કંપનીમાંથી જે માણસ આવ્યો હતો ને એણે લખાણ કરીને પણ આપ્યું હતું, અને કહ્યું હતું કે આ રૂપિયા છે ને 15 દિવસમાં પાછા મળી જશે, અને ઉપરથી રોજની ઇન્કમ મારી 50,000 રૂપિયાની શરૂ પણ થઈ જશે. આંટી, યુ નો વોટ, અશોકે તો 1.5 જ નાખ્યા હતા, પણ આમને એ તો એમનાથી ઘણા આગળ વધી ગયા. અને માનું છું અશોકનો આમાં વાંક છે, એ પોતે તો ફસાયા ને તમને પણ ફસાવી, પણ તમારામાં બુદ્ધિ નહોતી. તમે જરાક તો વિચાર કરી શકતા હતા ને. કોઈ આવીને કહ્યું કે આ બિસ્કિટ છે એટલે ખાઈ લે, તો ખાઈ લેવાના. ન ખાવું જોઈએ. અરે બેટા તમે તો ભણેલા ગણેલા છો,
તો તમને ખબર પડવી જોઈએ કે હું પૈસા ક્યાં રોકું છું ને જ્યાં રોકું છું ને તો એની કંઈક ને કંઈક પ્રૂફ હોવું જોઈએ. બધું ઓનલાઈન છે તો આવી રીતે હોય. આ છેતરપિંડી થઈ તારી સાથે છેતરપિંડી. તને 1000 વાર સમજાવ્યો હતો શોર્ટકટમાં પૈસા નહીં કમાવાય, પણ તું એક છે કે માન્યો નહીં કે શોર્ટકટ પકડવા ગયો અને હલવાઈ ગયો. તેવા બેટા, મહેનત વગર જીવનમાં કાંઈ નથી મળતું. માણસે મહેનત કરીને જ બધું મેળવવું પડે. તને એમ લાગે કે તું રાતોરાત બંગલો ઊભો કરી દઈશ, તો બેટા એમ રાતોરાત કોઈ કરોડપતિ નથી થતું. એની પાછળ એની વર્ષોની મહેનત હોય છે. અને તને આ શેર બજારના રવાડે કોણે ચડાવ્યો એમને નથી ખબર. તારા પપ્પાએ તને પાછો વાળ્યો તો તું પાછો એમાં ભરાયો. અરે બેટા, આમ ને આમ તો તું ખાડામાં ઉતરતો જઈશ. અત્યારે તો અમે મા બાપ જીવીએ છીએ, કાલે તારું શું થશે? જો ઉતરી ગયો છું મમ્મી. જે 4 લાખ રૂપિયા ઉઘરાણીવાળા લોકો માગી રહ્યા છે, ઉછીના લઈને આવ્યો હતો ને એ લોકો મારી પાછળ પડ્યા છે. અને એટલા માટે જ હું ઘરની બહાર પણ નથી નીકળતો. અને તમે કહી રહ્યા હતા ને કે શું વિચારમાં છે, બસ આ રૂપિયા કેવી રીતે આપીશ અને ક્યાંથી આપીશ ને એ જ વિચાર કરી રહ્યો છું. હવે જે થઈ ગયું ને એ ભૂલી જા. તું ચિંતા નહીં કર. તારો બાપ પછી બેઠો છે, તું પડી ગયો છે, તને મારે ઊભો કરવાનો છે. અને તારું જે પણ દેવું છે ને એ હું મારા ઘરેના છે ને એ વેચીને પણ પૂરું કરીશ. પણ હવે પછી આ બાપની સલાહ માનજે, બાપની વાત યાદ રાખજે. ક્યારેક આવી ભૂલ નહીં કરતો બેટા. સોરી પપ્પા, આજ પછી આવું કામ ક્યારેય નહીં કરું મમ્મી. મને માફ કરી દો ને.